નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના અને ખુશખબરી ભર્યા સમાચાર આવી રહ્યા છે। મુંબઈ અને મહારાષ્ટ્રને વટીને ચોમાસું ગુજરાતમાં હવે આવી ચૂક્યું છે। જ્યાં મિત્રો લાંબા સમયથી જે ચોમાસાની રાહ હતી, હવે આખરે મિત્રો જે છે તે ખાસ કરીને ગુજરાતવાસીઓ માટે રાહત ભર્યા સમાચાર, કારણ કે ચોમાસું જે છે તે હવામાન વિભાગની આગાહી અનુસાર 15 તારીખે આવવાનું હતું, પરંતુ જે થોડો ઘણો વિરામ થયો અને જે નબળું પડ્યું વચ્ચે ચોમાસું, એને કારણે આ વર્ષે ચોમાસાની વિધિગત રીતે ચોમાસાની શરૂઆત હવે ગુજરાતમાં 24 તારીખે થઈ રહી છે। 24 જૂન 2026 ના રોજ ગુજરાતમાં વિધિગત રીતે ચોમાસું જે છે તે પ્રારંભ થઈ રહ્યું છે। ત્યારે ટોટલ 9 દિવસ જે છે તે ચોમાસું ગુજરાતમાં મોડું આવ્યું છે, પરંતુ હવે એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે હવે જેવું ચોમાસું શરૂ થશે તો 24 થી લઈને 30 તારીખ સુધી ગુજરાતમાં નોન સ્ટોપ વરસાદી રાઉન્ડો જે છે તે ભૂક્કા બોલાવવાના છે અને એના માટે તમે તૈયારીમાં રહેજો, કારણ કે અમુક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહીઓ જે છે તે જુદા જુદા વેધર મોડેલો અનુસાર સામે આવી છે। અને આટલું જ નહીં, અંબાલાલ પટેલે તો 29 તારીખથી લઈને 5 તારીખની વચ્ચે પૂર જેવી પરિસ્થિતિ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં બનશે તેવી આગાહી કરી છે। એની સાથે ગુજરાતમાં વાવણીનો જે છે તે બીજો રાઉન્ડ ગણવામાં આવશે, કારણ કે વાવણીનો પહેલો રાઉન્ડ 18 થી 20 તારીખની વચ્ચે આવ્યો હતો અને હવે જે આ વાવણીનો બીજો રાઉન્ડ છે 24 થી 25-26 તારીખ વચ્ચે જે છે તે ગુજરાતમાં તાંડવ સાથે ભૂક્કા બોલાવવાનો છે। આની અંદર મિત્રો ચોમાસું જે છે તે હવે આગળ વધીને છેક મિત્રો ગુજરાતની બોર્ડર વલસાડ સુધી પહોંચી ચૂક્યું છે। હવામાન વિભાગે નકશો જાહેર કરી દીધો છે। ગુજરાતથી હવે ચોમાસું માત્ર 10 થી 12 કિલોમીટર દૂર અને 24 તારીખની રાત્રિ સુધીમાં ગુજરાત રાજ્યમાં ચોમાસું જે છે તે એકદમ ગુજરાતની ઉપર આવી જવાનું છે। એટલે ગુજરાતના દક્ષિણીય ભાગોથી લઈને દક્ષિણીય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પહેલા વરસાદ શરૂ થશે અને 2-3 દિવસની અંદર આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદો ફેલાઈ જશે અને વાવણીના બીજા તબક્કાની શરૂઆત થવા જઈ રહી છે। તો આદ્રા નક્ષત્ર શરૂ થતાં જ ગુજરાત રાજ્યમાં ગણતરીની કલાકોમાં વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને હવે જે નબળું પડેલું ચોમાસું હતું એ આખરે ગુજરાત પહોંચી ચૂક્યું છે અને 24 તારીખે મિત્રો ચોમાસું પહોંચ્યું એ કોઈ મોડું ના ગણાવી શકાય, કારણ કે ઘણા બધા વર્ષે જે છે તે 5 થી 6 દિવસ ચોમાસા મોડા રહેતા જ હોય છે। આ વર્ષે 9 દિવસ મોડું જે છે તે ગુજરાતમાં ચોમાસું પહોંચ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો શાંતિ સાથે કોઈ પણ બાંધછોડ કરવામાં નહીં આવે તેવી મોટી ચેતવણી અને આગાહી જાહેર કરી દીધી છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ। જી હા મિત્રો, હર્ષ સંઘવીએ અચાનક રાતોરાત મીટિંગ અને બેઠક બોલાવી અને ગુજરાતમાં શાંતિ સાથે કોઈ ખિલવાડ નહીં થાય તેવી મોટી આગાહી મિત્રો તેમણે જાહેર કરી અને મોટી જાહેરાત જેમણે મિત્રો કરવામાં આવી તેના તરફથી શું છે આખો મામલો તેના વિશે વિસ્તારથી સમજીએ તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે અને ગુનેગારોમાં પોલીસનો ખાકીનો ખૌફ પેદા કરવા માટે રાજ્ય સરકાર સદંતર એક્શન મોડમાં આવી ચૂકી છે। ગાંધીનગરમાં સોમવારે મોડી રાત્રે એક અત્યંત મહત્વની મેગા બેઠક યોજાઈ હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી આજે મેરેથોન બેઠક છે। મધરાતથી શરૂ થઈને મિત્રો છેક વહેલી સવાર સુધી આ બેઠક ચાલી, એટલે કે ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ જે બેઠક બોલાવી અચાનક મોડી રાત્રે શરૂ થઈ અને સવાર સુધી આ બેઠક ચાલી હતી। હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મિત્રો જે આ મળેલી બેઠક છે તેની અંદર સરકારે જે છે તે મિત્રો રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને લઈને કેટલીક ગંભીર વાતચીતો કરી છે અને અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપી દેવામાં આવ્યો છે। તેમણે મિત્રો એટલે કે હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાના માહોલ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં। ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે। નાગરિકોમાં સુરક્ષાનો ભાવ જે છે તે લાવવામાં આવશે। સાથે જેટલા પણ ગુનેગારો છે તેમના મનમાં ખાખી એટલે કે પોલીસનો ડર દેખાવો જોઈએ। સંપૂર્ણ મિત્રો જે છે તે કડક આદેશો આપી દેવામાં આવ્યા છે અને રાજ્યમાં શાંતિનો માહોલ જે છે તે બની રહેવો જોઈએ તેવી કડક આદેશો જે છે તે મિત્રો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા। ત્યારબાદ જોઈ લઈએ તો ગેસ, તેલ, પેટ્રોલને લઈને રાહત મળી રહી છે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાત રાજ્યને લઈને। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ભારતને લઈને પણ સૌથી મહત્વના સમાચાર, કારણ કે વૈશ્વિક લેવલે જે યુદ્ધો ચાલી રહ્યા હતા એનાથી ભારતને મોટી અસર પડી હતી। પહેલા તો ભારતીય રૂપિયો ગગડ્યો હતો, તેની સાથે માર્કેટોમાં વિવિધ ઉદ્યોગો જે છે તે પડી ભાંગ્યા, જેમ કે હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગની અંદર ટેક્સટાઇલ માર્કેટ, સાથે ખેતી ઉદ્યોગ, મેન્યુફેક્ચરિંગ હબ, ફાર્માસ્યુટિકલ હબ, આ બધા ધંધાઓ જે છે તે ભારત અને ગુજરાતના મુખ્ય રીઢની હડ્ડી છે તે ભાંગી ચૂક્યા
ચૂક્યા હતા, પરંતુ હવે રાહતભર્યા સમાચાર આવી રહ્યા છે, કારણ કે ઈરાન અને અમેરિકા યુદ્ધને લઈને અમેરિકાએ એક મોટી છૂટ આપી દીધી છે. શું છૂટ આપી છે તેના વિશે વાત કરીએ તો સૌથી મહત્વના સમાચાર, અમેરિકાએ ઈરાનને જે છે તે તેલ વહેંચવા માટે મોટી છૂટ આપી દીધી છે અને ભારત માટે આ ખૂબ જ રાહતભર્યા સમાચાર, કારણ કે ભારત બીજા દેશોમાંથી મોંઘા ભાવનું જે છે તે તેલ ખરીદી રહ્યું હતું, પરંતુ ભારતને હવે રાહત મળશે, કારણ કે ઈરાન જો તેલ વહેંચશે તો ભારત ડાયરેક્ટ ઈરાન પાસેથી તેલ ખરીદશે, કારણ કે ઈરાન જે છે તે મિત્રો ભારતને ઘણા બધા સસ્તા ભાવમાં પહેલા પણ ઓઇલ આપતું હતું. યુએસ એટલે કે અમેરિકાના પ્રતિબંધો હટ્યા પછી ઈરાનને પણ તેનો લાભ થશે. ઈરાને મિત્રો તેલ નિકાસ માટે આપવામાં આવેલી છૂટથી ભારતને પણ ફાયદો થવાની મિત્રો આશા છે. ત્યારે મિત્રો આજે છૂટ આપવામાં આવી છે અમેરિકા તરફથી ઈરાનને 21 ઓગસ્ટ સુધી, એટલે કે 2 મહિના સુધી આ છૂટ આપવામાં આવી છે. ઈરાન 2 મહિના સુધી ઓઇલ જે છે તેની ડિલિવરી લઈ શકશે, વેચાણ કરી શકશે. લાયસન્સ અનુસાર ઈરાની મૂળના ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો છે તે મિત્રો હવે ઓઇલનું મિત્રો વેચાણ, ડિલિવરી અને અનલોડિંગ સંબંધિત તમામ કામકાજો કરી શકશે 2 મહિના સુધી. એનો મતલબ કે ગુજરાતને જે છે તે બીજા બધા દેશો પાસેથી જે મોંઘા ભાવે ઓઇલ, તેલ, ગેસ, પેટ્રોલ લાવવું પડતું હતું, અને જેને કારણે ગુજરાતમાં ભારતની અંદર પણ જે ગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ પણ વધ્યા અને અમુક પરિસ્થિતિમાં પેટ્રોલ પંપો ઉપર તાળા પણ લાગ્યા હતા. આમાંથી રાહતભર્યા સમાચાર, કારણ કે ઈરાન પાસેથી ભારત પહેલા પણ હજારો ટન જે છે તે ઓઇલ ખરીદતું હતું, અને હવે ફરીથી જ્યારે ઈરાનને મંજૂરી મળી ચૂકી છે ઓઇલ વહેંચવાની, ત્યારે ભારત જે છે તે હવે ઈરાન પાસેથી ઓઇલ ખરીદશે અને સસ્તા ભાવે ખરીદવાને કારણે તમામ લોકોને ફાયદો થશે. ત્યાર પછી જોઈ લઈએ તો ખેડૂતો હવે જે છે તે દ્વારકાધીશના શરણે જશે. સૌથી મોટા સમાચાર. જી હા મિત્રો, ખેડૂતો બધું કરી ચૂક્યા, પરંતુ આખરે કોઈ પણ રસ્તો ના દેખાતા હવે સીધા દ્વારકાધીશના શરણે થવાના છે. ત્યારે મિત્રો તમે જાણો છો કે ખેડૂતોને લઈને છેલ્લા ઘણા બધા સમયથી જે છે તે એક ખૂબ જ મોટી સમસ્યા ચાલી રહી છે, કારણ કે ખેડૂતોના ખેતરમાં જે વીજ કંપનીઓ તરફથી જે મિત્રો થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે, અને આને કારણે ખેડૂતો કંટાળીને બધું કરી લીધું. ખેડૂતો 1100 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર સુધી પણ જઈ આવ્યા, તો પણ કોઈ રસ્તો ના મળ્યો. ભૂખ હડતાલ પર પણ બેસી લીધું, છતાં પણ કોઈ રસ્તો ના મળ્યો, અને હવે ખેડૂતે જે છે તે મોટો કાર્યક્રમ યોજ્યો છે. ત્યારે વીજળીના મિત્રો પડતર મુદ્દાને લઈને હવે આગામી સમયમાં સરકારની મુસીબત વધી શકે, કારણ કે ખેડૂતો જે છે તે હારવાના મૂડમાં નથી. ખેતરોમાંથી પસાર થતી જે ટ્રાન્સમિશન વીજળીની લાઈનો છે તે મુદ્દે સરકાર દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાય અને અપૂરતા વળતરના વિરોધમાં ખેડૂતો મિત્રો જે છે તે પહેલા તો કોંગ્રેસ દ્વારા જે ટ્રેક્ટરની રેલીઓ યોજવામાં આવી, તેમાં 1100 જેટલા ટ્રેક્ટરો લઈને ખેડૂતો પહોંચ્યા, અને છતાં કોઈ રસ્તો ના મળતા હવે ખેડૂતો 26મી તારીખથી મોટી નવાજોની કરી રહ્યા છે. જી હા મિત્રો, આવનારી જે 26 તારીખ છે ત્યારથી ગુજરાતમાં કિસાન અધિકાર પદયાત્રા યોજાવા જઈ રહી છે, અને આ યાત્રા જે છે તે 2 અલગ અલગ રૂટ ઉપર ચાલવાની છે. કચ્છના વ્રજવાણીથી લઈને સુરેન્દ્રનગરના ધાંગધ્રા સુધી અને હળવદ પરથી શરૂ થશે. આ બંને જે યાત્રાઓ છે એ લતીપર ખાતે ભેગી થશે, અને ત્યાંથી 500 કિલોમીટરનું વધુ પગપાળા અંતર કાપીને દ્વારકા પહોંચશે. દ્વારકાધીશના શરણે જે છે તે હવે ખેડૂતો જશે. આજે સોમવારે અમદાવાદમાં કિસાન કોંગ્રેસ ભવન ખાતે કિસાન કોંગ્રેસ સંગઠને જાહેરાત કરી છે. તો મિત્રો ખેડૂતો હવે કોઈ પણ પ્રકારનો રસ્તો ના દેખાતા દ્વારકાધીશ સુધી જે છે તે પહોંચવાનો નિર્ણય લીધો. ત્યારબાદ જોઈ લે તો વાહન ચાલકો માટે રાહતભર્યા સમાચાર આવી રહ્યા છે. ખાસ વાહન ચાલકો વારંવાર મિત્રો જે છે તે આ વસ્તુઓ કરાવીને કંટાળી ચૂક્યા છે, પરંતુ હવે વાહન ચાલકોને નિયમોમાં મોટી છૂટ આપવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, વિસ્તારથી સમજાવું તો મિત્રો પીયુસી જે છે તે વાહન ચાલકો માટે ખૂબ જરૂરી છે, કારણ કે તમારી પાસે જો પીયુસી ના હોય તો તમને દંડ વસૂલવામાં આવે છે ટ્રાફિક પોલીસ તરફથી. ત્યારે પીયુસીને લઈને ઘણા બધા લોકોનો મિત્રો એવી ફરિયાદો હતી કે વારંવાર પીયુસી કરાવવું પડે છે, થોડા જ મહિનાઓની અંદર ફરીથી પીયુસી કરાવવું પડે છે, પરંતુ આની અંદર હવે રાહત મળશે. પ્રસ્તાવિત પીયુસી 3.0 વ્યવસ્થાના ભાગરૂપે 6 વર્ષ સુધી BSની 5 ખાનગી વાહનોને 3 વર્ષ માટે પીયુસી રિન્યુ કરાવવા માટે છૂટછાટ મળી શકશે. જો કે મિત્રો BS-IV એટલે કે BS4 અને જૂના વાહનો માટે નિયમો કડક થઈ શકે છે. BS1 થી લઈને BS3 સુધીના વાહનો છે તેમને દર 3 મહિને પીયુસી તપાસ કરાવવી પડી શકે. મિત્રો જે નવા નિયમો ફરી રહ્યા છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અને રિપોર્ટ અનુસાર સરકાર અને સંબંધિત એજન્સીઓ છે તે પીયુસી 3.0 નામની વ્યવસ્થા ઉપર વિચાર કરી રહી છે, અને આ પ્રસ્તાવ મુજબ હવે જે છે તે મિત્રો 6 વર્ષ સુધી જૂના વાહનોની અંદર જે છે તે મિત્રો દર વર્ષે પીયુસી રિન્યુ કરાવવાની જરૂરિયાત નહીં પડે. કેટલાક મિત્રો છે નવા નિયમો ફરી રહ્યા છે, તેની અંદર 3 થી લઈને 3 વર્ષ સુધી જે છે તે મિત્રો તમે પીયુસી જે છે તે એક પીયુસી પર ચલાવી શકશો, રિન્યુ કરવાની જરૂરિયાત નહીં પડે. વાહન માલિકોને 3 વર્ષ સુધીની છૂટ મળી શકે. બીજી તરફ જૂના મિત્રો જે BS4 અને તેનાથી પણ નીચેના વાહનો છે તેમના નિયમો કરતા વધારે કડક કરવાની સજા જે છે તે મિત્રો બની શકે. તો ખાસ પીયુસીને લઈને મોટા પાયે ફેરફારો થઈ શકે, કારણ કે વાહનો જે જૂના મોડલ
વ્હીકલો છે તે વધારે પ્રદૂષણ ફેલાવે છે તો એના માટે નિયમો કડક બની શકે, અને નવા વાહનો છે કે જેમાં એટલું બધું પ્રદૂષણ નથી ફેલાતું તો એમને વધારે રાહત મળી શકે, 3 વર્ષ સુધીની PUCની છૂટ પણ મળી શકે. ત્યારબાદના રાહતભર્યા સમાચાર, 30 તારીખથી ગેસ કનેક્શનો રદ થઈ જશે. તો શું મિત્રો તમારા પણ ગેસ સિલિન્ડરના કનેક્શનો રદ થઈ જશે? ખાસ મિત્રો જે નવા નિયમો બદલાયા છે તેના ઉપર ધ્યાન આપજો, કારણ કે પ્રશ્ન અત્યારે ઊભો થઈ રહ્યો છે કે શું હવે બધા લોકોના LPG ગેસ સિલિન્ડરની સેવાઓ બંધ થઈ જશે? તો આનો જવાબ છે ના મિત્રો, કારણ કે અમુક લોકોના જ રદ થવાના છે. પેટ્રોલિયમ મંત્રાલયે એવું જણાવ્યું નથી કે 30 જૂન પછી બધા LPG કનેક્શન આપમેળે બંધ થઈ જાય. હાલમાં મિત્રો ઇન્ડિયન, ભારત ગેસ અને HP ગેસ તરફથી ઘરેલું સિલિન્ડરનો પુરવઠો અવિરત ચાલુ છે, પરંતુ સરકારે ફક્ત PNGને પ્રોત્સાહન આપવા માટે ડબલ કનેક્શન રોકવા માટે નીતિ અપનાવી છે. કેન્દ્ર સરકારે એક આદેશ જારી કર્યો હતો, યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે, કે જેમાં જે પણ લોકો PNG નેટવર્ક ધરાવતા હોય એટલે કે ગેસ લાઇન ધરાવતા હોય તેવા ગ્રાહકોને ધીમે ધીમે PNGમાં જોડાવાની જરૂર હતી. વધુમાં નો ડ્યુઅલ કનેક્શન નીતિઓ લાગુ કરવામાં આવી હતી. આનો અર્થ એ કે જો તમારી ગ્રાહક પાસે PNG કનેક્શન હોય, ગેસ લાઇન હોય, તો તેમણે નવું LPG કનેક્શન મેળવી શકતા નથી, અને ઘણા કિસ્સાઓમાં તેમનું હાલનું LPG કનેક્શન સરેન્ડર કરાવવું પડી શકે છે. જો કે હજુ આના ઉપર જે છે તે આગામી સમયમાં જ્યારે પ્રોપર જાહેરાત કરવામાં આવશે ત્યારે હું તમને જણાવીશ. બાકી આજથી થોડા મહિના પહેલા જ્યારે પેટ્રોલ ડીઝલની અછત હતી ત્યારે સરકારે કહ્યું હતું કે જે પણ લોકો PNG એટલે કે ગેસ લાઇન ધરાવે છે તેમના ગેસ સિલિન્ડરો રદ થઈ શકે. ત્યાર પછી જોઈ લઈએ તો માત્ર 20 રૂપિયા રોકીને મેળવો 2 લાખ રૂપિયા સુધીનું ઇનામ. સૌથી મોટા સમાચાર. જી હા દર્શક મિત્રો, વાત કરીએ તો મુસવા સંતૃપ્તિ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં તારીખ 27 ઓગસ્ટ 2025ની મિત્રો જે છે તે રેકોર્ડ થાપી દીધો છે, અને હવે 2026થી પણ તમને ઘણી બધી રાહત મળવાની છે આ યોજનામાં, જેમાં તમે 20 રૂપિયા રોકીને 2 લાખ રૂપિયા સુધીનું કવચ તમારા માટે મેળવી શકશો. હું વાત કરી રહ્યો છું મિત્રો પ્રધાનમંત્રીની જે વીમા યોજના છે, વીમા યોજના, તેના વિશે. આ જે યોજના છે મિત્રો પ્રધાનમંત્રી તેની અંદર જે છે મિત્રો આનું નામ છે PMSBY યોજના, અને આની અંદર જે છે મિત્રો શા માટે જે છે મિત્રો ખાસ આ યોજના છે? કારણ કે ગરીબો માટેની આ યોજના છે. કારણ કે માર્કેટમાં જો તમે વીમો ખરીદવા જાવ છો, કોઈ પણ પ્રકારનો વીમો હોય, અકસ્માત વીમો હોય, તો એની અંદર તમારે હજારો રૂપિયાનું પ્રીમિયમ આપવું પડે છે, પરંતુ સરકારની જે PMSBY યોજના છે તેમાં માત્ર 20 રૂપિયાનું તમારે પ્રીમિયમ દર વર્ષે આપવાનું છે. તેના વળતરમાં 2 લાખ રૂપિયા સુધીનું કવચ તમને આપવામાં આવશે, અને જો તમે આ 20 રૂપિયા ભરીને વીમો લ્યો છો તો વર્ષમાં તમારે એક જ વાર 20 રૂપિયા ભરવાના છે, અને આની અંદર તમારી સાથે કોઈ પણ પ્રકારની જો દુર્ઘટના બને છે તો તમારા પરિવારનો 1 લાખથી લઈને 2 લાખ રૂપિયા સુધીનું કવચ જે છે તે વીમા રૂપે આપવામાં આવશે. તો ગરીબો માટે જે છે તે મહત્વપૂર્ણ યોજના છે. તમે કોઈ પણ સરકારી બેંકમાં જઈને પ્રધાનમંત્રી SBY જે આ યોજના છે તેનો લાભ લઈ શકો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હવે હું જે કરીશ તે આખી દુનિયા જોશે. જી હા મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ પૂરું થયું હોવા છતાં પણ પોતાની ધમકીઓ બંધ કરી રહ્યા નથી અને વારંવાર ધમકાવી રહ્યા છે. તેની વચ્ચે આજે શું મોટી નવી ધમકી આપી છે તેના ઉપર જોઈએ તો વૈશ્વિક રાજકારણ અને મધ્ય પૂર્વ યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને સમીકરણોમાં ફરી એકવાર ગરમાવો આવી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં જ વચગાળાના કરાર ઉપર હસ્તાક્ષરો પણ થયા છતાં બંને દેશો વચ્ચેનો તણાવ ઘટવાનું નામ લઈ રહ્યો નથી. એટલે કે યુદ્ધ વિરામ તો થઈ ચૂક્યું, પરંતુ હજુ પણ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની ચાલુ વાટાઘાટો દરમિયાન અત્યંત આક્રમક અને સનસનાટીભર્યું નિવેદન આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી દીધી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે. તેની વચ્ચે તાજેતર તહેરાન પ્રશાસન વચગાળાની કરારની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જશે અથવા પૂરતી ગંભીરતા નહીં દાખવે તો અમેરિકા વળતો અને વિનાશક બદલો લેતા અચકાશે નહીં. એટલે ટ્રમ્પે અહીંયા ધમકી મારી છે કે જે શાંતિ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે અને યુદ્ધ વિરામ કરવામાં આવ્યું છે, જો ઈરાન આનો ભંગ કરશે અને આ મિત્રો કોઈ પણ પ્રકારની નવી સમસ્યા ઊભી થશે તો અમેરિકા જે છે ત્યાંનો વળતો અને ખૂબ મોટો વિનાશક જવાબ આવશે તેવી ચેતવણી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે. આની અંદર મિત્રો તેમણે એવું પણ કહ્યું કે જો ઈરાન તેના કરારનું પાલન નહીં કરે તો તેઓ યોગ્ય રીતે વર્તન નહીં કરે તો તેમને હું જે કરીશ તે આખી દુનિયા જોતી રહી જશે તેવી ધમકી પણ ડોનાલ્ડ ટ્રમ્પે આપી, અને આનાથી જે છે તે વિશ્વભરમાં ફરી એકવાર ડરનો માહોલ જોવા મળ્યો, કારણ કે માંડ થોડી શાંતિ આવી છે તેની વચ્ચે ફરીથી ધમકીઓથી માહોલ ગરમાયો. ત્યારબાદ જોઈ લઈએ તો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને 7 વર્ષની જેલની જે છે તે સજા ફટકારવામાં આવી છે. તેના વિશે વાત કરીએ તો ચૈતર વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ હવે જોખમ સંકળાઈ રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીને ફટકો ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ચૂક્યો છે, કારણ કે ગુજરાતમાં ત્રીજો વિકલ્પ બનવા માટે જજુમી રહેલી આમ આદમી પાર્ટીને જબરો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના લડાયક અને આદિવાસી વિસ્તારમાં ભારે લોકચાહના ધરાવનારા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 8 લોકોને વન કર્મચારીઓ ઉપર હુમલાના
કેસમાં સ્થાનિક કોર્ટે 7 વર્ષની સજા અને દંડ ફટકારતા માટે ખળભળાટ મચાવી જમ્યા પામેલ છે। ત્યારે શું આખો મામલો છે તેના વિશે વાત કરીએ તો આ જૂનો કેસ છે, જેની અંદર ચૈતર વસાવાએ કોઈ વન વિભાગના કર્મચારીઓ ઉપર જે છે તે હુમલો કર્યો હોવાના આક્ષેપો લાગ્યા હતા અને એની અંદર કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા અને 96,000 રૂપિયાના દંડની પણ મિત્રો જોગવાઈ કરવામાં આવી હતી અને આની અંદર તેમની પત્ની સહિત 7 બીજા લોકો પણ સમાવેશ છે। ત્યારે હવે આની સામે જ્યારે ચૈતર વસાવાની સામે મિત્રો પોલીસની સામે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું છે કે આગળ હવે જોવાનું રહેશે અને વકીલો રાખીને મિત્રો જે છે તે જોવામાં આવશે આગળ, અને આની અંદર જે છે મિત્રો હવે આગળ શું થાય છે તે ખાસ જોવાનું રહેશે। ત્યારબાદ જોઈ લઈએ તો આ યોજનામાં મળશે ખેડૂતોને 25,000 રૂપિયા સુધીની સહાય। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે ઉપયોગી યોજના। ગુજરાતમાં રાજ્યની અંદર પૂર, દુષ્કાળ કે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિની સામે રાહત આપવા માટે સરકારે આજથી 5 થી 6 વર્ષ પહેલા યોજનાની જાહેરાત કરી હતી। હું વાત કરી રહ્યો છું પ્રધાનમંત્રી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિશે। જે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે, આની અંદર ખેડૂતોને જો કોઈ નુકસાન થાય છે, જે પછી મિત્રો દુષ્કાળને કારણે હોય, પૂરને કારણે હોય કે કોઈ પણ કુદરતી આપત્તિને કારણે હોય, તો આની અંદર ખેડૂતોને જો 33% થી લઈને 66%નું 60% સુધીનું જો નુકસાન થાય છે, તો આ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોને સહાય આપે છે, જેમાં 20,000 રૂપિયા સુધીનું વળતર મળે છે અને જો 60% થી વધારે નુકસાન ખેતરને થયું હોય તો 25,000 રૂપિયાનું વળતર પણ આપવામાં આવશે।